નમસ્કાર દર્શક મિત્રો, ધ લોકસત્તા શોમાં આપનું સ્વાગત છે। અયોધ્યાના રામ મંદિરમાં રામલલ્લાના અભિષેક બાદ પ્રથમ વખત ભગવાન રામની જાનમાં દેશભરમાંથી 17 રાજ્યોના રામ ભક્તો જોડાવાના છે। રામનગરીથી લગભગ 500 જાનૈયા જનકપુરી સુધી જવાના છે, તો 26 નવેમ્બરે સવારે 8:30 કલાકે જાન નીકળશે। આ માટે 4 ખાસ રથ પણ તૈયાર કરાયા છે। એક રથ પર 51 તીર્થ સ્થાનોનું પાણી રખાશે। વરરાજાના 4 ભાઈઓના રૂપમાં મૂર્તિઓ પણ જાનમાં સામેલ થશે। આ યાત્રાના પ્રભારી વિશ્વ હિન્દુ પરિષદના કેન્દ્રીય મંત્રી રાજેન્દ્રસિંહ પંકજે જણાવ્યું હતું કે રામનગરી અયોધ્યામાં વિશ્વ હિન્દુ પરિષદના નેજા હેઠળ નીકળનારી શ્રી રામ બારાતની તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે। તો 26મી નવેમ્બરે આ જાન રામસેવકપુરમથી તમામ ધાર્મિક વિધિઓ બાદ ખૂબ જ ધામધૂમથી નીકળશે। આ યાત્રામાં શ્રી રામ, લક્ષ્મણ, ભરત અને શત્રુઘ્નના રૂપમાં 4 રથ તૈયાર રહેશે। ત્રેતા યુગમાં પણ રામના લગ્નની જાનમાં રથમાં બેસીને સૌ સાથે તીર્થયાત્રાએ ગયા હતા। તેથી આ વખતે ભારતના 51 તીર્થ સ્થાનોનું પાણી શોભાયાત્રામાં જશે। તેમના પ્રતીક તરીકે તીર્થ તૈયાર કરાયો છે અને ત્યાં એક જ રથમાં શ્રી સીતારામ કલ્યાણ વિવાહ મહોત્સવની પ્રતિમા મૂકવામાં આવશે। આ પહેલીવાર છે કે લગ્ન સમારોહમાં પણ તે મૂર્તિઓનો ઉપયોગ કરાશે। કહેવામાં આવ્યું કે તિરુપતિ બાલાજીથી લગભગ 40 પંડિતોની ટીમ આવી રહી છે। તેઓ સીધા જનકપુર પહોંચશે। 6 ડિસેમ્બરે વિવાહ પંચમીના દિવસે સવારે 9 કલાકે શ્રી સીતારામ વિવાહ મહોત્સવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે। ત્યારે આ વખતે લગભગ 17 પ્રાંતના લોકો આ જાનમાં આવવાના છે। સમગ્ર દક્ષિણ ભારત તેમજ મધ્યપ્રદેશ, બિહાર, ઉત્તર પ્રદેશ, ઝારખંડ, છત્તીસગઢ અને મહારાષ્ટ્રના લોકો તેમાં ભાગ લેતા જોવા મળશે। તો આ દરમિયાન વરપક્ષ દ્વારા આપવામાં આવેલ બૈના નામે મધ્યપ્રદેશ સરકાર અને મહાકાલ મંદિર દ્વારા ભક્તોને 1,11,111 દેશી ઘીના લાડુનું વિતરણ કરાશે। ઘીના બનેલા લાડુ ખાસ કાર્ડબોર્ડમાં પેક કરવામાં આવ્યા છે। વિશ્વ હિન્દુ પરિષદના કેન્દ્રીય મંત્રી રાજેન્દ્રસિંહ પંકજના જણાવ્યા અનુસાર આ તમામ લાડુ કાર્ડબોર્ડ બોક્સ જનકપુર લઈ જવાશે અને આ સાથે અન્ય બીજી ભેટ પણ આપવાની તૈયારી કરાઈ છે।